અષાઢી બીજનો પાવન પર્વ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઓડિશાના પુરી પછી ભારતમાં આ બીજા નંબરની સૌથી મોટી અમદાવાદની રથયાત્રા ગણવામાં આવે છે, જેના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરેથી આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે। સવારમાં મંગળા આરતી કરવામાં આવે છે, પહિંદ વિધિ કરવામાં આવે છે, ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થાય છે। ગજરાજના આગમનથી આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે અને એ સમયે 1987ની વાત છે કે 2 જુલાઈએ આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ જે રથનું પરિભ્રમણ છે તે મંદિર પરિસરમાં જ થતું હતું। નાના લાકડાના રથમાં બનાવવામાં આવતા હતા અને આ જ રથને પરિસરમાં ફેરવવામાં આવતું હતું। અને સાથે જ આપને જણાવી દઈએ કે આ જગન્નાથજી મંદિરના જે મહંત હતા તે સમયના નરસિંહદાસજી મહારાજ તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। ધીરે ધીરે આ રથયાત્રા આગળ વધતી ગઈ, મંદિર પરિસરની બહાર આવતી ગઈ અને અત્યારે 16 થી 18 કિલોમીટર લાંબી આ રથયાત્રા અમદાવાદના તમામ જે કોટ વિસ્તાર છે ત્યાંથી નિર્ધારિત જે રસ્તાઓ છે ત્યાંથી પસાર થાય છે। સરસપુર મામાના ઘરે રોકાણ કરે છે અને આ જ રોકાણની વચ્ચે ભાવિક ભક્તો દરેક પોળે જમણવાર કરે છે અને એક દિવસ એવો હોય છે કે ત્યાં કોઈ નાત જાત જોવા નથી આવતી અને ભક્તો માટે સરસપુરના દરેક દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે અને લોકો સાથે ભેગા મળીને જમણવાર કરે છે। લોકો જમતા હોય છે, 1-2 કલાકનો હોલ્ડ ત્યાં રાખવામાં આવે છે અને ત્યારબાદ બીજો અધ્યાય શરૂ થાય છે, એટલે કે રથના નિજ મંદિર તરફ જવાની શરૂઆત, કે જેનો આ બીજો પડાવ કહી શકાય। અને ત્યારબાદ નિજ મંદિર તરફ આ રથયાત્રા પરત ફરે છે। વર્ષનો એક દિવસ જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને તૈયાર કરવામાં આવે છે, રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને રંગે ચંગે આ રથયાત્રા નીકળે છે। હાથી, ખટારા, ટેબ્લોઝ, ત્યારબાદ ભજન મંડળીઓ, સાથે જ અખાડા, ઘણા બધા કરતબો પણ જોવા મળે છે। જેમ જેમ સમય જાય છે તેમ તેમાં કરતબોમાં પણ પરિવર્તન જોવા મળતું હોય છે અને લોકો આ જ આસ્થા સાથે ઘરની બહાર આવતા હોય છે અને દૂરથી જે રથયાત્રા નીકળે છે, જે રથયાત્રા પસાર થાય છે તે રસ્તા ઉપર આવતા હોય છે અને તમામ લોકો દર્શન માટે રાહ જોઈને બેઠા હોય છે। સાથે જ સરસપુરમાં મામાના ઘેર તેમનું એટલું જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવતું હોય છે અને સાથે જ તેમને જમાડવામાં પણ આવતા હોય છે। લોકો ત્યાં પણ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે ભગવાન જગન્નાથ પોતાના રથમાં બિરાજમાન થઈને સરસપુર મામાના ત્યાં પહોંચે, ત્યાં તેમને મામેરું ચડાવવામાં આવે છે, મામેરાની તૈયારીઓ કરવામાં આવે છે અને જે યજમાન હોય છે કે જેમના દ્વારા મામેરું ચડાવવામાં આવતું હોય છે તે પરિવાર પણ ખુશ થતો હોય છે, કારણ કે ડ્રો થાય છે ને ત્યારબાદ તેમનો નંબર આ મામેરામાં લાગતો હોય છે અને સરસપુરથી જ્યારે રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રસ્થાન કરવામાં આવતું હોય છે ત્યારે લોકો પણ એ ઉત્સાહ સાથે ભગવાનને વળાવતા હોય છે અને આવતા વર્ષની રાહ જોવાની તૈયારી પણ અત્યારથી શરૂ થાય છે કે આવતું વર્ષ ફરી જલ્દી આવે અને ભગવાન ફરી વખત અમારા ત્યાં આવે, પોતાના રથમાં બિરાજમાન થાય અને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ ફરીથી થાય। જ્યારે મારા આંગણે પધારે અમારા નાથ તેવા ભજન, ગીત, કીર્તનથી પણ તેમને મનાવવાની કોશિશ કરવામાં આવે છે, તેમની રાહ જોવામાં આવે છે। ભગવાન જ્યારે નગર ચડિયા નીકળતા હોય છે ત્યારે ભક્તો પણ ભાવ વિભોર થાય છે, તેમની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે ભગવાન તેમના ત્યાં આવે। રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર ધાર્મિક પરંપરા થાય છે, તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે। સવારથી જ આ તમામ જે તૈયારીઓ છે તે શરૂ થઈ જતી હોય છે અને લગભગ સવારે 8 વાગ્યાની આસપાસ ભગવાન જ્યારે બહાર આવે છે ત્યારે શરૂઆત ગજરાજથી થતી હોય છે। ગજરાજ પહેલા મંદિર પરિસરની બહાર આવે છે, તેમના આગમનથી રથયાત્રાની શરૂઆત થાય છે। આ અંગે વધુ વાતચીત કરશે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત કાળુપુરથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। ભાવેશ, રંગે ચંગે રથયાત્રાની શરૂઆત તેમના બીજા પડાવમાં પહોંચી ચૂકી છે, સરસપુર પહોંચી ચૂકી છે, ત્યાંથી ધીરે રથયાત્રા આગળ વધી રહી હશે। કાલુપુરનો માહોલ અત્યારે કેવો છે, ભક્તિભાવવાળો હશે? લોકો વિશે જાણવા માંગીશું, કેટલો ભક્તિથી રથની રાહ જોવાઈ રહી છે? હવે તો ભગવાન જગન્નાથની રથયાત્રાનો અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે, કારણ કે ભગવાન છે તે મોસાળમાંથી હવે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। આપણે સૌથી પહેલા તો કાલુપુર સર્કલ ખાતેના દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે જે ટ્રક ટેબ્લો છે તે ધીમે ધીમે અહીંયાથી
આગળ વધી રહ્યા છે. દરિયાપુર પ્રેમ દરવાજા થઈને દિલ્હી દરવાજા તરફ આગળ વધી રહ્યા છે. આના પછી વાત કરવામાં આવે તો જે અખાડા છે, ભજન મંડળીઓ છે તે આવશે અને છેલ્લે ત્રણેય જે ભગવાનના જે રથ છે તે રથ કાલુપુર થઈને આગળ વધશે. અગત્યની બાબત એ છે કે થોડી મિનિટો પહેલાં જ ત્રણેય જે રથ છે, ભાઈ બલરામજી, ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજી, આ ત્રણેય રથ છે તે સરસપુરથી આગળ વધી રહ્યા છે અને હવે ધીમે ધીમે કાલુપુર બ્રિજ થઈને કાલુપુર સર્કલ, તે બાદ પ્રેમ દરવાજા, દરિયાપુર તંબુ ચોકી અને દિલ્હી દરવાજા એ રીતે નિજ મંદિર તરફ પરત ફરશે. અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે કાલુપુર બ્રિજ ખાતેના છે કે જ્યાં હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનની એક ઝલક નિહાળવા માટે આવી પહોંચ્યા છે. પહેલા તબક્કામાં જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાલુપુર થઈને સરસપુર તરફ જતી હોય છે ત્યારે પણ આટલી જ ભીડ અને આના કરતાં પણ વધારે ભીડ જોવા મળતી હોય છે અને જે ભીડ દર્શન કરીને અહીંયાથી પોતપોતાના ઘરે જતી રહે છે. પરંતુ બીજા તબક્કામાં જ્યારે ભગવાન પરત આ બાજુથી પસાર થાય છે ત્યારે પણ એટલા જ લોકો એટલા જ ઉત્સાહ સાથે અહીંયા ભગવાનના દર્શન માટે આવે છે, ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, ભગવાનના આશીર્વાદ લે છે, મગની પ્રસાદી લે છે. અને વાત કરીએ તો ભક્તોની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી અન્ય એજન્સીઓ હોય તે દ્વારા 100 જેટલા ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને આજે કાલુપુર ખાતેના જે દ્રશ્યો છે કે હવે જે ટ્રક ટેબલો છે તે અહીંયાથી આગળ પસાર થઈ ચૂક્યા છે અને હવે જે અખાડા છે તે શરૂ થઈ ગયા છે. એટલે કે હવે વાત કરીએ તો 25 થી 30 મિનિટમાં જે ભગવાનના ત્રણેય રથો છે તે રથો કાલુપુર સર્કલ પાસે આવી પહોંચશે અને કાલુપુરથી આગળ વધશે. દરિયાપુર ખાતે ખાસ કરીને જ્યારે કબૂતર ઉડાડીને કોમી એખલાસનો સંદેશ આપવામાં આવે છે દર વર્ષે, મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને જે હિન્દુ મુસ્લિમના ભાઈચારાની જે મિસાલ છે તે મિસાલ સાબિત કરવામાં આવે છે. અને આજે અત્યારે કાલુપુર સર્કલ ખાતે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે દ્રશ્યો માનવ મહેરામણના છે, કારણ કે હજારો લોકો ભગવાનને જોવા માટે અત્યારે કાલુપુર સર્કલ હોય, દરિયાપુર હોય કે પછી શાહપુર હોય, તમામ જગ્યાઓ પર ખડે પગે કલાકો સુધી ઊભા જોવા મળી રહ્યા છે. ખુશાલી.